એટલે પવિત્ર માસ, પવિત્ર મહિનો, આ પુણ્ય કરવાનો મહિમા છે. આ મહિનામાં કથાઓ થાય, બધા તીર્થયાત્રામાં જાય, દર્શને જાય અને પવિત્રતાથી રહે. ખાવા પીવાની પણ રહેણી કહેણી બધું જ, ઉપવાસો પણ કરતા હોય. એટલે આવા નિયમોથી આ મહિનામાં હર કોઈ આ માસમાં, આ મહિનામાં આવી રીતે કથા ચર્ચા વાણી સાંભળે અને આ મહિનો પવિત્રથી એ પાળતા હોય છે, રાખતા હોય છે. તો આ જે ગામ છે, ભૂખી ગામ છે, પોસ્ટ અડાદરા, તાલુકો કાલોલ અને જિલ્લો પંચમહાલ. આ સાપ્તાહિક પારાયણ આવા પવિત્ર મંદિરમાં શ્રાવણ માસમાં એમની ઈચ્છા છે. તો એવા એમનું નામ છે જાદવ મનહરસિંહ છત્રસિંહ ને તેમના પરિવાર. આ જે બ્રહ્મવાણી છે એ કેવી છે? અકથ કથા, કોઈને કહી નથી એવી કથા. એવી કથિયલ તો કહી સુની, પણ એ અકથ એ તે દિન. અકથ એટલે કોઈએ કહી નથી. તે સો તો અબ જાહેર હુઈ, હવે જાહેર હુઈ. સો મોહમ્મદ મેદી से उत्पन्न, એટલે કે પ્રાણનાથજીથી વાણી પ્રગટ થઈ છે. તે પહેલાં હતી જ નહીં. આ કથા, આ કૃષ્ણ કથા જે છે, અને કૃષ્ણ કથા, કૃષ્ણ લીલા એ સાંભળવાથી આપણા મનના જે છે મેલ છે, મનના વિકારો છે, મનનો જે થાક છે, એ કથા એટલે ઊંધું કરો, ઉલટું થાક, કોથા અને ઉલટું કરો તો થાક ઉતારી દે, માનસિક થાક. અને એ કથા સાંભળવાથી એવું જ્ઞાન થઈ જાય અને પરમાત્મા પ્રત્યે એ લગ્ની લાગે એવી કથા